જવાહરલાલ નહેરુજીએ જ્યારે આપણે જે ભાગલા થયા ને ત્યારે જમ્મુ કાશ્મીરમાં રાજા હરિસિંહ નહોતા ભળતા ભારતના અંદર, ત્યારે આરએસએસે મદદ કરેલી રાજા હરિસિંહજીને સમજાયા હતા. એ વખતે પણ એવું નહોતું કીધું કે ભાઈ ના, અમે તમારાથી જુદા થઈ ગયા છે તો હવે નહીં કરીએ. એના પછી દાદરા નગર હવેલી, ગોવા, આ જે ચળવળ ચાલી ને એ પણ ખાલી ને ખાલી સંઘના કારણે જ એ ત્યાંથી જે તે લોકો હતા એમને ભગાડી અને પાછું ભારતના સાથે વિલીન કર્યું. 1954માં આ ભારતના સ્વતંત્ર થયા પછી 6 વર્ષ પછી એમને સ્વતંત્ર પોર્ટુગીઝોના હાથમાંથી સ્વતંત્ર કરાઈ અને ભારતીય જનતા પાર્ટી એટલે મૂળ આરએસએસે જ એમને ત્યાંથી વિલીન કરાવડાવ્યું હતું ભારત દેશ સાથે. એટલે એ આપણે ના ભૂલવું જોઈએ. એપ્રિશિએટ કરો તમે.